હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને મારી ડોટર માટે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવવો છે. એટલે હું અત્યારે સ્ટ્રોબેરી ડાયરેક્ટ અહીંયાથી હાર્વેસ્ટ કરવા માટે આવી ગઈ છું. તો તમે જોઈ શકો છો કે પાકી સ્ટ્રોબેરીઝ હું અત્યારે હાલ લઉં છું. એકચ્યુઅલી 2 દિવસથી વરસાદ છે અને એના લીધે આ તમે જોઈ શકો કે સ્ટ્રોબેરીઝ તરત જ ખરાબ થવા લાગે છે. તો હવે અને આમ પણ વિન્ટરની સિઝન સ્ટાર્ટ થવાની છે, તો બની શકે એટલું મેક્સિમમ યુઝ કરી લેવાનો ટ્રાય કરીશું. અને મારી ડોટરને ભાવે છે બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને આ જુઓ, તમે જુઓ કેટલું આ બધા જીવડા છે ને બધા ખાઈ ગયા. એટલે બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને ગ્રેપ્સ, એ ત્રણનું મિક્સ જ્યુસ એને ભાવે છે. તો અત્યારે હાલ હું એને બનાવીને પીવડાવીશ. જો બધામાં જેવું થઈ ગયું છે, જીવડા છે અને એ બહુ જેમ કે બધું ખાઈ ગયા હોય એવું થઈ ગયું છે. જો તમે ક્વોલિટી એની એકદમ જ ખરાબ થઈ ગઈ. હમણાં 2-3 દિવસ પહેલાં મેં તમને જ્યારે વિડીયોમાં બતાવ્યું હતું એ વખતે એકદમ જ સરસ હતી, પણ અત્યારે હાલ રેની સિઝન થઈને એના લીધે થઈને આ બધી સ્ટ્રોબેરી બગડી ગઈ છે. જો તમે જોઈ શકો છો, આ બધી જ ખરાબ થઈ ગઈ. એટલે હવે આ બધું વિન્ટર આવવાની તૈયારી છે, એટલે હવે બધું કાઢી નાખવું પડશે. અત્યાર સુધી બહુ મજા કરી લીધી સ્ટ્રોબેરીઝમાં. હવે હું તમને બતાવીશ કે એનો જ્યુસ હું કેવી રીતે બનાવું છું અને કેટલા પ્રમાણમાં લઉં છું. હવે પહેલાં તો આ સ્ટ્રોબેરીઝને ધોઈ લઈશ, કેમ કે બહુ બધી નાની નાની જીવાત છે એના ઉપર બેઠેલી હતી. તો પહેલાં ક્લીન કરીશ અને પછી એનો જ્યુસ બનાવીને તમને બતાવું કે એની કન્સિસ્ટન્સી હું કેવી રાખું છું. જો મેં અત્યારે 7-8 જેટલી સ્ટ્રોબેરી હાર્વેસ્ટ કરી છે. હવે જ્યુસ બનાવી લઈશ. તો મેં સ્ટ્રોબેરી વોશ કરી લીધી અને એના અંદર જે કે બી થોડો ખરાબ પાર્ટ હોય, જે જીવડાએ ખાઈ લીધું એવું લાગે છે, એ બધું કટ કરીને કાઢી લીધું. સાથે થોડી બ્લૂબેરીઝ લીધી, એ બી વોશ કરી લીધી અને થોડી દ્રાક્ષ લીધી છે. તો આ બધું જ આપણે હવે નિંજાના જારમાં બધું ક્રશ કરવા માટે એડ કરી દઈશું. તો બધા ફ્રૂટ્સની સાથે મેં થોડો અડધી ચમચી જેટલો ગોળ પણ નાખ્યો છે, જેના લીધે કંઈ બી ખટાશ હોય તો એ આના અંદર થોડી બેલેન્સ થઈ જાય, રાઈટ. અને હવે આ નિંજાના બ્લેન્ડરની અંદર આપણે એને મિક્સ કરી લઈશું. તો મેં આમાં જરા પણ પાણી નથી નાખ્યું, કેમ કે પછી જ્યારે